લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના વડસમા ગામ ખાતે 40 થી 45 ફૂટ ઊંડા કૂવામાં કપિરાજનું કરાયું રેસ્ક્યુ. કલોલના વડસમા ગામ ખાતે 40 થી 45 ફૂટ ઊંડા કૂવામાં 3-4 દિવસથી કપિરાજ અને તેનું બચ્ચું કૂવામાં પડી ગયું હોવાની સ્થાનિક સિદ્ધરાજસિંહને જાણ થતા તેઓએ સદભાવના ફાઉન્ડેશન હિતેશભાઈ પંચાલ નો ટેલિફોનિક સંપર્ક કરતા હિતેશભાઈ પંચાલ તેમજ કાજોલ પંચાલ વડસમા ખાતે દોડી ગયેલ. ત્યારબાદ તેઓએ કૂવાનું નિરીક્ષણ કરતા તેમાં કપિરાજ અને તેનું બચ્ચું કૂવામાં પડેલું હતું, જેને લઈને હિતેશભાઈ પંચાલ તેમજ તેમના સહયોગી કાજોલબેન દ્વારા અને સિદ્ધરાજસિંહ તેમજ આસપાસના લોકો દ્વારા ઊંડા કૂવામાંથી ભારે જહેમત બાદ કપિરાજ અને તેના બચ્ચાને પકડીને સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રિયાંક પટેલ સમગ્ર ઘટનાની જાણ કરતા પ્રિયાંક પટેલે રેસ્ક્યુ કરનારી હિતેશભાઈ પંચાલને જણાવ્યું કે આ કપિરાજને જે વિસ્તારમાં રેસ્ક્યુ કર્યું છે તે જ વિસ્તારમાં કપિરાજને છોડી મૂકવામાં આવે, જેથી તે પોતાના પરિવાર અને ઝુંડથી અલગ ન પડે. સમગ્ર આ રેસ્ક્યુમાં સ્થાનિક ગામ લોકોનો પણ સહયોગ રહ્યો હતો અને રેસ્ક્યુ કરનાર સદભાવના ફાઉન્ડેશન અને તેના સભ્યોનો ગ્રામજનો દ્વારા આભાર પણ માનવામાં આવ્યો હતો. રિપોર્ટર કનૈયાલાલ પ્રજાપતિ, કલોલ. મારું નામ હિતેશ પંચાલ, સદભાવના ફાઉન્ડેશન વાઇસ પ્રેસિડેન્ટ. આજ રોજ વડસમા ગામથી સિદ્ધરાજસિંહ વાઘેલા એમનો કોલ આવતા કે કૂવામાં 2-3 દિવસથી વાંદરી અને વાંદરનું બચ્ચું બંને કૂવામાં 40 થી 45 ફૂટ લાંબો ઊંડો, એમાં વાંદરી અને વાંદરાનું બચ્ચું પડી ગયેલું છે. તો એને સહી સલામત રેસ્ક્યુ કરવાનું છે અને એને સહી જગ્યાએ એને આપણી પાસે વિસ્તારમાં મૂકવાનું છે. તો હું અને મારી ટીમ, જેમ કે કાજલ પંચાલ, હિતેશ પંચાલ, અમે 2 જણા ત્યાં ગયા હતા. બાકી સ્થળ પર જઈને જોયું તો ગામવાળા ખાસા બધા હતા. એ લોકો કહેતા હતા કે 2 થી 3 દિવસ અમે લોકો ટ્રાય તો કરતા હતા, ઝાડવા મૂકેલા, દોરડા મૂકેલા, ખાસા બધા પ્રયત્નો કરેલા, પણ વાંદરી બહાર નીકળતી નથી. કારણ કે ગભરાઈ જતી હતી, કારણ કે આટલા બધી પબ્લિક જો એટલે ગમે તે વાંદરું છે કે ગમે તે જનાવર છે, બંને જીવ ગમે તેવું ગભરાય એટલે બહાર તો નીકળે નહીં. તેમણે મારો કોન્ટેક વાયા કરીને લાગણજ પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો. ત્યાંથી એમણે કોન્ટેક પોલીસ સ્ટેશન કલોલ કર્યા. કલોલથી આપણે યશપાલજી કરીને છે આપણે, એમને ફોન કરતા મારો કોન્ટેક નંબર મળ્યો તો મને કોલ આવ્યો. અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા, જોયું. પહેલાં તો અમે પણ ટ્રાય કર્યું કે અંદર ઉતરવું ના પડે અને સીધી રીતે ઇઝીલીથી નીકળી જાય બહાર, પણ લાગતું નહોતું કે બહાર નીકળે. પછી મારે ના ચાહતે પછી એના અંદર ઉતરીને વાંદરીને સહી સલામતથી બહાર કાઢ્યા. કરીબન અંદર ખાસું પહેલાં તો ડ્રમમાં પૂરવાની બહુ કોશિશ કરી કે ડ્રમમાં આવી જાય, તો ડ્રમમાં ના આવી. પછી એને મારે કોથળાથી પકડીને અને પછી એને બાંધીને કોથળામાં પૂરીને બહાર કાઢીને સહી સલામત એને બચ્ચા અને માને અને સહી સલામત બહાર કાઢીને અને એ જ વિસ્તારમાં, કારણ કે કોઈ ઈજા નથી વાંદરીને બચ્ચાને, કારણ કે ખાલી પડી ગયેલા હતા, તો ઈજા નથી એટલે અમે એને જોઈ ચેક કરીને પછી સહી સલામતે છોડી દીધું. અને આ જાણ અમે અમારા RFO PI પટેલ સાહેબને જાણ કરીને પછી એને કીધું કે ત્યાં જગ્યા વિસ્તારમાં રિલીઝ કરી.